હું છું મૌલિક રીબડિયા। આજે હું આવ્યો છું સરસઈ ગામે। ક્યાં? તો કે સરસઈ ગામે કે જ્યાં આજે તિકમધારીઓ દ્વારા કે જે શું કહેવાય તિકમ પાવડા ગેંગ છે એક ભાજપની, કે જ્યાં ગમે ત્યાં એ લોકો છે ને તિકમ પાવડા લઈને ખાતમુહૂર્ત કરવા પૂગી જાય। હવે વાત એ છે કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા વિધાનસભાના સત્રમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વિસાવદર તાલુકાના સરસઈ ગામે જે ત્રાફડ નદી ઉપર પુલ મેજર બ્રિજનું કામ છે એ ઇજારાદારે અધૂરું છોડી દીધેલ છે, તો એ કેટલા રૂપિયાનું ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું, શું છે ને અધૂરું છે, તો આ કામ ક્યાં પૂગ્યું છે, શું થયું છે। પણ મેઇન વાત એ છે કે તિકમધારીઓ આજે આવ્યા હતા, તિકમધારીને પાવડા ગેંગ આજે આવી હતી આ ગામમાં, આ પુલ પાસે આવી હતી અને ખાતમુહૂર્ત કરીને વયા ગયા છે। હવે ખાતમુહૂર્ત કરીને વયા ગયા ને એ હોતી બતાવું, ગોપાલભાઈએ પ્રશ્ન પૂછ્યો તો એ બતાવું, પણ એક છે ને મારે વાત એ કરવી છે કે આપણા માનનીય ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે, એનું નામ નથી લેતો, આ સાહેબ ક્યારેક મારે એક સ્પીચ એની આડી આવેલી હતી, એ સ્પીચમાં એવું કહેતા હતા કે અમુક લોકોના રાજકારણ માત્ર મારા નામથી ચાલુ થાય છે, જે લોકો ખાલી મારા નામનો ઉપયોગ કરીને એનું પોતાનું રાજકારણ ચલાવે છે। પણ હું તમને કહી દઉં, તમારી વિસાવદરમાં તમારી ભાજપની આખી ટોળકી ગોપાલભાઈના નામથી એ બધાનું રાજકારણ હાલે છે, બરોબર। ગોપાલભાઈ કાંઈ પણ પ્રશ્ન કરે ને એટલે તમારી ગેંગ સીધી પાવડા, તિકમ ને બધુંય લઈને સીધી લોકેશન ઉપર જઈને ખાતમુહૂર્ત કરી નાખે। પણ આ અભણ ઠોઠ પાર્ટીના અભણ બુધ જે કાર્યકર્તાઓ છે, જે હોય એ અમુક અભણ બુધ હોય કે આ લોકોને ખબર નથી પડતી કે શું ખબર નથી પડતી, હું તમને બતાવું કે ખાતમુહૂર્ત આજ કરી નાખ્યું। હવે આમાં વાત એવી છે કે પેલા 5 કરોડ ને 50 લાખના ખર્ચે મંજૂર થયો તો આ પુલ, 5 કરોડ ને 50 લાખને મંજૂર થયો ને। હવે આ ગોપાલભાઈએ પ્રશ્ન કીધો ને, તો ગોપાલભાઈએ પ્રશ્ન પૂછ્યા પછી એમાં એવું આવ્યું હતું કે આ ડિઝાઇન રિવાઇઝ થવાના કારણે આ પુલ અલગ બનાવવાનો છે, બરોબર। આનું કોઈ પેમેન્ટ ચૂકવાયેલ નથી। હવે તો કોઈ પેમેન્ટ ચૂકવાયેલ નથી, માંથી ઉપરથી ઓર્ડર આવી ગયો, 7 કરોડ ને 50 કે 55 લાખમાં મંજૂરી દઈ દીધી। આ લોકો આવીને ખાતમુહૂર્ત કરી ગયા, પણ મારા બેટા એક વસ્તુ ભૂલી ગયા। શું ભૂલી ગયા ખબર? જોવો મિત્રો, આ પુલ હજી આઈનન ઊભો છે, આ પુલ આમનામ ઊભો છે, 7 કરોડ 55 લાખના ખર્ચે આ બનવાનો છે, જે પેલા 5 કરોડ ને 50 લાખના ખર્ચે બનવાનો હતો એ હવે 7 કરોડ ને 50 લાખના ખર્ચે બનવાનો છે। ને હવે મારો અંદાજો એવો છે કે આ પુલ બનશે ને એટલે 7 કરોડ 50 લાખમાં અડધો ટુકડો હોતી ગણી લેશે, અહીંથી જ પાછું કામ ચાલુ થશે। હવે જો ખાતમુહૂર્ત કરવા આવ્યા હોય તો મને એટલી ભાન પડે, પેલા બ્રિજને તોડીને પછી નવી ડિઝાઇન મુજબ આ બ્રિજને બનાવવાનો હોય, બરોબર। પણ આ ડિઝાઇન નવી નથી, માત્ર ને માત્ર જનતાને દૂ બનાવવાના હેતુથી આ બ્રિજની ડિઝાઇન નવી કરી, 5 કરોડ 50 લાખમાંથી સીધું 7 કરોડ 50 લાખ કર્યો, 2 કરોડનો એ ઘાટો, અને આ જે બની ગયું છે એનું પેમેન્ટ તો ચૂકવાયેલું જ હોય તો જ આટલું બન્યું એવો મારો અંદાજો છે। કોઈ માણસ મફતમાં આટલું કામ કરવાનું આવે, જોઈ લ્યો, ઓછામાં ઓછો આ બ્રિજ આટલો બની ગયો છે, જોઈ લ્યો, મારા અંદાજે 30% બ્રિજ બની ગયો છે ને અહીંયા સુધી બનવાનો હતો, પણ આટલો બની ગયો છે ને આ બ્રિજ બની ગયા પછી પાછું ખાતમુહૂર્ત કરવાવાળી તિકમ પાવડાવાળી ગેંગ સક્રિય થઈ ગઈ। શા માટે? કારણ કે ટૂંક સમયમાં વિસાવદર તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, પણ આ તમામ તિકમધારી, પાવડાધારી, આ જેટલી ગેંગ છે, જે અભણ છે, જેને ખબર નથી પડતી કે ખાતમુહૂર્ત કરવું હોય તો કેમ ખાતમુહૂર્ત કરાય, રિવાઇઝ થયો છે, આખું ટેન્ડર રિવાઇઝ થયું છે તો પેલા એને તોડાય, પછી નવેસરથી પાછું તિકમ મરવા અવાય, પછી આનું ખાતમુહૂર્ત થાય। ખાતમુહૂર્ત હું તંબુરો તમને આવડે? આ આમનામ તમારે 7.5 કરોડ રૂપિયા ચાવ કરી જવા છે, એના જેવી વાત છે। અને બીજી વાત રહી એ કે તમને બધાને એમ છે કે આઈ એમ સમથિંગ, મીન્સ કે તમને આજે આ તિકમધારીઓ આવ્યા હતા ને એ બધા તો એની મનમાં આ વાત એ હતી કે આ જે તિકમધારી ગેંગ હતી ને એને એમ છે મનમાં કે આઈ એમ સમથિંગ, મીન્સ કે એ પાવડાધારી ગેંગ આઈ એમ સમથિંગ। બ્રો, યુ આર નોટ સમથિંગ, યુ આર જસ્ટ હોલ વર્લ્ડ ઇન જસ્ટ સમથિંગ બ્રો। તું માત્ર ને માત્ર નાનું એવું સમથિંગ છો, તારે મોટું બધું સમથિંગ થવું હોય ને ભાઈ તો પેલા બુદ્ધિ લઈ આવવી પડે। અને તમે બધા જે જિલ્લા પંચાયતમાં બેસીને જેટલા કારનામા કરો છો ને, આ ચૂંટણી આવી છે, એકના કાળા ચીઠા ખુલવાના છે, તમને બધાને એમ હોય કે ન ખુલે એમ, તો બધાના કાળા
હા, બધાયના કાળા ચીઠા ખુલવાના છે અને પ્લસ કે અમુક જિલ્લા પંચાયતના સભ્યોએ છે ને પોતાની વાડીએ જવા માટે બીજો કોઈ રસ્તો ન હોય, ત્યાંથી વોકળું કંઈક થતું હોય, જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી એની વાડીએ જવા માટે પુલ બનાવી લીધો છે. ખેડૂતના ખેતરે હજી પુલ નથી પૂગ્યા. માણસોને જવા માટે હજી અમુક પુલના કામ અધૂરા છે. આ પુલના કામ જે આ દેખાય ને આ પુલના કામ અમુક અત્યારે હાલની તારીખે હજી અધૂરા છે. પણ અમુક પંચાયતના સભ્યોએ પોતાની વાડીએ જવા માટે પંચાયતની ગ્રાન્ટમાંથી અહીંયા પુલ બનાવી નાખ્યા છે. વિચાર કરો મિત્રો. હવે બહુ નેટની ટેન્શન છે એટલે હવે મને લાગે આ પૂરું કરીએ. પણ માણસોને ખાલી એટલું જ કહું, ખેડૂતોની ખેતરે જવા માટે પુલ નથી બનતો, ખેડૂતોને ખેતરે જવા માટે સારો રસ્તાની વ્યવસ્થા નથી થઈ શકતી. આ જિલ્લા પંચાયતના સભ્યો પોતાની વાડીએ જવા માટે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી આવ્યા ખર્ચ કરીને પુલો બનાવી નાખ્યા છે. બરોબર મિત્રો? તો આવા તમામ જિલ્લા પંચાયતના સભ્યોને ઉજાગર આવનારી ચૂંટણીમાં હું કરવાનો છું. મૌલિક રીબડિયા જ કરશે, બાકી કોઈનું કામ નથી. અને આવી વધારે માહિતી જોવી હોય તો મને ફોલો કરજો. અને જે આ ગોપાલભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો ને એ હું તમને લેટર બતાવી દઉં. તમને બધાને એમ ન થાય ગોપાલભાઈએ પહેલાં પૂછ્યો તો કોણે પૂછ્યો હતો. ખાતમુહૂર્ત કરવાવાળા તો કરીને વૈયા જ જવાના છે. પણ પ્રશ્ન સૌ પ્રથમ ગોપાલભાઈએ ઉજાગર કર્યો અને એના નામે ચરી ખાવામાં બીજા લોકો એવો બધો ઉપયોગ કરે. પણ એ લેટર જોઈ લ્યો ને ભાઈ તમે. જો આ લેટર છે, કોઈને જોતો હોય પર્સનલી મળી જાય. બરોબર? આપણે ખોટું ન હોય. પણ આ તિકમ પાવડાવાળી ગેંગ છે ને એ જ ખોટીના પેટની છે. અને યુ આર નોટ સમથિંગ. હા, તિકમ પાવડા ગેંગ, बिकॉज आई एम नॉट समथिंग, यू आर नॉट समथिंग. सब लोग एक ही चट्टे बट्टे थाली के है, सबको खाना मिल बांट के ऐसा मेरे को लगता है. એટલા માટે જ તમે બધા આ ભેગા થઈને અધૂરા કામના અધૂરા પુલ છોડો, અધૂરા રોડ રસ્તા છોડો, આમનામ જનતાને દૂ બનાવવાનું કામ કરતા રહેજો. એટલે શું છે, તમારે તો ઘરે ફોર વ્હીલનું પહેલાં તમારે કાંઈ ઉપાધિ હતી નહીં. હવે તો ફોર વ્હીલું સિવાયની હેઠે પગ મૂકવા નથી કોઈને. આ ભાજપના જેટલા ભ્રષ્ટાચારીઓ બધા છે ને એ કોઈ ફોર વ્હીલની નીચે પગ નથી મેલતો. તમારે જોવું હોય તો જોજો. અને કોઈ આખો દી ક્યાંય કામ કરવા નહીં જતો હોય. એ ચૂંટાયેલા ભાજપના એટલા કોર્પોરેટરો કે એટલા આ જિલ્લા પંચાયતના સભ્યો કયો માણાને કયું કેવી રીતે ફોર્મ સામાન્ય ભાવે સામાન્ય રીતે ભરી દે છે, મને કયો હાલો મોકલી દે, અહીંયા મારું નામ દઈ જાય. એનું નામ દે ઓલો જી 100 રૂપિયાનું કામ થતું એને 200 લૂંટી લે છે. આવા છે આ ચૂંટાયેલા સભ્યો. વિચાર કરી લેજો મિત્રો. બરોબર? અને આવાની તમે સલાહ લ્યો છો ને આવાને તમે ચૂંટીને મોકલો છો અહીંયા કે જે આ ખબર નથી પડતી. રિવાઇઝ થયું હોય એને પેલા પુલ તોડાય પછી ખાતમુહૂર્ત કરાય. પુલ તોડવો નથી ને પેલા ખાતમુહૂર્ત કરવા પૂગી જાય છે. પ્રશ્ન કોક બીજાએ ઉઠાવ્યો, ખાતમુહૂર્ત કોક બીજો કરવા આવે છે. નથી અભણ ઠોઠ આવ. કાંઈ વાંધો નહીં મિત્રો. આ અભણ ઠોઠને બધાને આપણે ખુલ્લા કરવાના છે ટૂંક સમયમાં. જિલ્લા પંચાયતનું અંદાજપત્ર મારા અંદાજ છે. એટલે મારું કહેવાનું એમ હતું કે જિલ્લા પંચાયતનું અંદાજપત્ર છે ને દર વર્ષે 60 કરોડનો વધારો થાય છે. મીન્સ કે એનું આયોજન બજેટ હોય ને, આ વર્ષના બજેટની તો નથી ખબર, પણ હું તમને 19-20નું જે બજેટ હતું ને એની બાબતમાં અત્યારે હું તમને ખાલી એમાં શું કહેવાય આ બધા અંદાજ લગાવે ને કે આટલો વધારો થયો છે. હું તમને 19-20નું અંદાજપત્ર બતાવી, ચૂકવાયેલ ખર્ચની રકમ બતાવી, એમાં કી વસ્તુ પહેલાં હતી 19-20 જિલ્લા પંચાયતમાં આ બધા ચૂંટાઈને આવ્યા એટલે હું નવું ચાલુ થયું ને એ બધું હું તમને અંદાજપત્રમાં બતાવીશ. મારી પાસે એક અંદાજપત્ર છે જિલ્લા પંચાયતનું. એટલે ટેન્શન ન લેતા, આપણે બધાના કાળા ચીઠા ખોલવા છે. અને જે આ બધા શું કહેવાય આમ કેસરી પટ્ટા નાખીને ફરે ને, કેસરી પટ્ટા એમાં કમળના નિશાન હોય, આ બધાના પટ્ટા ઉતારી નાખવાની વાત છે. આ બધાને એક એવી વોશિંગ મશીનમાં નાખવા છે કે અહીંથી નીકળે ને